જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો સવારમાં જાગીને આપણે નાઈન ધોઈને તૈયાર થઈને અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે। આપણે નિહાળ જવાનું છે, તોય તે આજે થાય ક્રિયા તમને દેખાડીશ। જે વાડીએ જે કરવી, ઘરે કરવી, બધું તમને દેખાડી। વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો અને મજા આવે તો લાઈક કરી દેજો અને શેર કરજો ખાસ। એટલે નવી ચેનલ છે એટલે આમ હાલે જરાક શેર કરી દેજો। તો અત્યારે કાંઈક ભોળાનાથે વ્યૂ આવો આવે છે જુઓ। તો ફાઇનલી મિત્રો ઝટકા બાંધવાની જે ક્રિયા હતી સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે। બધા વાળા બાંધી દીધા અને આપણા ડોડા જો અવડા થઈ ગયા કે જો આપણે સાંજે નિહાળ કરી આવીને બ્લોગ ચાલુ કરી દીધો છે। આપણે ઓલા ઈટલા લાવ્યા હતા એમ થોડાક આપણે હારા કરી નાખ્યા અને ઓલો શું કહેવાય નાળિયેરની પાંદડા લાવ્યા। હવે આપણે એનો હાવણો બનાવવાનો છે। તો હાલો વિડીયોમાં અંત સુધી રહેજો, આપણે તમને દેખાડ્યું બધું। મિત્રો એટલા હારા કરી નાખ્યા છે અને એટલા કર્યા અને આ બધું હજી બાકી છે એ આપણે પાછો દેખાડશું। અને અહીંયા નાળિયેરીના તાળસા પડ્યા છે, હવે આપણે એમાં હાવણો બનાવવાનો છે। હાલો બનાવી આવું કે જો હું રાવ કાકા તારમાં જો હાલો નાળિયેરી તાળસું છે ને મેં હાવણો બનાવવાનો ના હાલો બનાવી અમે હાવણો બનાવી નાખ્યું પછી તમને દેખાડશું। આગુ અહીંયા અમારે કાળી બેન જો વંડિયા સડી ગયા છે, એનું કારણ છે અહીંયા ભોળાનાથે દીપમાળા ને એવું થાય એ બધા છોકરા રમવા આવે અને જો વંડિયા બેઠા છે દેખાય એ બધા રમવા આવે। જો રાવ કાકા આવડે હાવણાની હાળી એટલે કાપી છે। આ જો આવડે આ કાપે છે તેમ જોવો। જો અહીંયામાં થોડુંક ધ્યાન રાખવું પડે દાંતડું ન વાગે એટલે, ખાસ તો ત્યાં નહીં રાખવું પડે દાંતડું ન વાગે એટલે અને હાળી ન કપાય એટલે। જો તો મિત્રો આગળ અમારું બલૂમ જાહે પાડી જો। તો મિત્રો અત્યારે આપણે ધાબે ચડી ગયા હતા અને અહીંયા છોકરા કબડ્ડી રમે ભોળાનાથે। તો મિત્રો આપણે આપણી ભેહું આટો કર્યો હતો ધુવાડો સલુ અને આનકોર ભોળાનાથે ગીત વાગે છે, દીપમાળા બધા છોકરા રમે છે। હવે મળશું નવા વ્લોગમાં।